નમસ્કાર, ન્યૂઝ 18 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આપની સાથે હું છું મિત્તલ। મહત્વના સમાચારો પર નજર કરીએ તો 8 કલાકમાં રાજ્યના 149 તાલુકાઓમાં વરસાદની આગાહી છે। સાબરકાંઠાના પોશીનામાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ રહેશે। કડાણા, ઈડર, મહેમદાબાદમાં 2 ઇંચ જેટલો વરસાદ, જ્યારે 20 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ। છેલ્લા 2 કલાકમાં માતર અને નડિયાદમાં 1 ઇંચ સુધી વરસાદ નોંધાઈ ચૂક્યો છે। પોશીનામાં સૌથી વધુ વરસાદ 2.5 ઇંચ નોંધાયો। કડાણા, ઈડર, મહેમદાબાદમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। માત્ર 2 કલાકમાં માતર અને નડિયાદમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે, જ્યારે 20 તાલુકાઓમાં સતત વરસાદ વરસી રહ્યો છે। પોશીનામાં સૌથી વધુ વરસાદ નોંધાયો। કડાણા, ઈડર, મહેમદાબાદમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। હાલ રાજ્યમાં વરસાદી વાતાવરણ જામેલું છે અને આ વચ્ચે સાબરકાંઠાના પોશીનામાં સૌથી વધુ 2.5 ઇંચ જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે। મહત્વનું છે કે કડાણા, ઈડર, મહેમદાબાદના આસપાસના ગામોમાં પણ 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, જ્યારે આ 2 જ કલાકમાં માતર અને નડિયાદમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। તો ઉત્તર અને મધ્ય ગુજરાત માટે આગામી 24 કલાક અત્યંત ભારેથી અતિ ભારે વરસાદ થઈ શકે છે। બનાસકાંઠા, સાબરકાંઠામાં ભારે વરસાદની આગાહી। અરવલ્લી, પાટણમાં ભારે વરસાદની આગાહી કરાઈ। પંચમહાલ, છોટાઉદેપુરમાં ભારે વરસાદ થઈ શકે છે, જ્યારે ગાંધીનગર, અમદાવાદ, ખેડામાં પણ ભારે વરસાદ વરસી શકે છે। હવામાન વિભાગ દ્વારા આ આગાહી કરવામાં આવી છે। આગામી 24 કલાક ઉત્તર ગુજરાત માટે ખાસ અગત્યના છે, કારણ કે અત્યંત ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે। સાથે મધ્ય ગુજરાતમાં પણ આગાહી કરવામાં આવી છે, જેમાં અમદાવાદ છે, ખેડા છે, ગાંધીનગરમાં ભારે વરસાદ થઈ શકે છે। 24 आवर्स में गुजरात रीजन में वाइड स्प्रेड रेन रहेगा और कहीं कहीं जगहों में भारी से अति भारी बारिश होने का संभावना है। मोस्टली जो अति भारी बारिश रहेगा नॉर्दर्न पार्ट ऑफ गुजरात यानी उत्तर गुजरात और सेंट्रल पार्ट ऑफ गुजरात में भारी बारिश होने का संभावना है। भारी बारिश जैसे बनासकांठा, साबरकांठा, पाटन, महसाना में हो सकता है। इवन छोटाउदेपुर में भी अति भारी बारिश होने का संभावना है और भारी बरसात रहेगा गांधीनगर, अहमदाबाद, खेड़ा, पंचमहल, इवन बड़ोदरा, आनंद को भी भारी बारिश हो सकता है। और साउथ गुजरात में वलसाड, दामन, दादरा नगर हवेली में भी भारी बारिश का संभावना है। તો રાજ્યભરમાં હાલ જ્યારે વરસાદની આગાહી કરવામાં આવી છે, આગામી 24 કલાક અત્યંત ભારે રહી શકે છે। બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ અને છોટાઉદેપુર જેમાં અત્યંત ભારે વરસાદ થઈ શકે છે। એટલે કે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ, ખેડા, ગાંધીનગરમાં વધુ વરસાદ રહી શકે છે, જ્યારે ઉત્તર ગુજરાતની જો વાત કરવામાં આવે સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, અરવલ્લીમાં વધુ વરસાદ થઈ શકે છે। હવામાન વિભાગનું કહેવું છે આગામી 24 કલાકમાં અત્યંત ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે। જ્યારે 22 જુલાઈથી ફરી આફત આવી શકે છે, કારણ કે 23 અને 24 જુલાઈથી ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની જે આગાહી કરાઈ છે, દક્ષિણ મધ્ય ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદ થઈ શકે છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો મહત્વનું છે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં પણ અતિ ભારે વરસાદ થઈ શકે છે। और 20 सेकेंड को रेनफॉल एक्टिविटी गुजरात रीजन में बढ़ने का संभावना है। हो सकता है लाइट टू मॉडरेट मेनी प्लेसेस में और सौराष्ट्र कच्छ में स्कैटर्ड प्लेसेस में बारिश रहेगा। लेकिन 23rd, 24th को भारी बारिश का संभावना है। भारी से अति भारी बारिश होने का संभावना है गुजरात रीजन में। सौराष्ट्र कच्छ में भारी बारिश भी हो सकता है और एक्सट्रीमली हेवी रेनफॉल का भी रूल्ड आउट। अन्य महत्वના સમાચારની જો વાત કરીએ તો ગાંધીનગરમાં કેબિનેટની બેઠક યોજાઈ। વરસાદની સ્થિતિ અંગે બેઠકમાં ચર્ચા કરવામાં આવી। મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને બેઠકનું આયોજન કરાયું। પૂરની સ્થિતિમાં એનડીઆરએફ અને એસડીઆરએફ ટીમની
સરાહનીય જે કામગીરી કરવામાં આવી, જ્યારે ભારે વરસાદથી 38 તાલુકાઓમાં ખેતી પાક અસરગ્રસ્ત લોકોને અવગણ ન પડે તે હેતુથી રાજ્યમાં અલગ અલગ ટીમો કાર્યરત છે. રાજ્યમાં ઓછામાં ઓછા માનવ મૃત્યુ એ શક્ય બન્યા છે. સ્વયં કોઈ પાર કરવા ગયા હોય નદી વોંકળું, એમના કારણે કોઈ ખેંચાણ હોય, પણ વ્યવસ્થાના આધાર ઉપર એક પણ માનવ મૃત્યુ એ થયું નથી. એ પ્રકારની વ્યવસ્થાઓ પણ બની. વરસાદમાં વહેતા પાણીના વહેણમાં રેસ્ક્યુ કરીને 1513 જેટલા નાગરિકોને એનડીઆરએફ તથા એસડીઆરએફની ટીમો સંકલનમાં રહીને વહીવટીતંત્ર દ્વારા સફળ રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું. હું રાજ્યની જનતા સંવેદનશીલ છે. 132 જેટલી ટીમો દ્વારા નવસારીમાં મકાન, આરોગ્યની સર્વે કરવા માટેની પણ ઉતારવામાં આવી છે. અસરગ્રસ્ત તાલુકામાં 120 સર્વે ટીમો એ તાત્કાલિક ઉતારી છે. 29,800 હેક્ટરમાં સર્વેની કામગીરી પણ એ ગતિશીલ અને મક્કમતાથી ચાલતી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની ભાજપની સરકારે પૂર્ણ પણ કર્યું છે. જ્યારે સાબરકાંઠામાં ખેડૂતો માટે આવેલ ખાતરનો જથ્થો પલળ્યો. જીએસએફસીનો 800 ટન જેટલો જથ્થો પલળ્યો. અંદાજિત 1,000 જેટલી બેગનું નુકસાન થશે. જીએનએફસીનું ખાતર હાલ રેલવે વેગનમાં હોવાથી નુકસાન નહીં થાય, પરંતુ જીએસએફસી કંપનીના યુરિયા, સલ્ફેટ, એપીએસના રાસાયણિક ખાતરમાં નુકસાન થયું છે. ખેતરો માટે આવેલા ખાતરનો જે જથ્થો છે જે પલળી ગયો છે. સાબરકાંઠામાં ભારે વરસાદથી ખાતરનો જથ્થો પલળ્યો છે. 800 ટન જેટલો ખાતરનો જથ્થો છે જેનું નુકસાન થયું છે, અને આ બેગનું જે નુકસાન થયું છે 1,000 જેટલું બેગનું નુકસાન થવા પામ્યું છે. તો બીજી તરફ સાબરકાંઠામાં પોશીનામાં 1 કલાકમાં 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો. ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા, જ્યારે પોશીનાના આસપાસની નદીઓ બંને કાંઠે વહેતી થઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા અને પોશીનાના આસપાસની નદીઓ બંને કાંઠે વહેતી થઈ હોવા તેવા દ્રશ્યો સામે આવ્યા છે. પોશીનામાં 1 જ કલાકમાં 1 ઇંચ સુધી વરસાદ નોંધાઈ ચૂક્યો છે. આ દ્રશ્યો છે જે પોશીનાના છે, જે આપ જોઈ શકો છો કે વરસાદી પાણી, નદીઓના પાણી હાલ રસ્તાઓ તરફ વળી ચૂક્યા છે. અને બનાસકાંઠામાં હવામાન વિભાગે આગાહી કરી છે કે બનાસકાંઠામાં ઠેર ઠેર ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. વડગામ, પાલનપુર, ડીસા, ધાનેરા, દાંતીવાડા સહિત અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. થોડા સમય પહેલા વિરામ બાદ બનાસકાંઠામાં ફરી ધીમી ધારે વરસાદ શરૂ થતા ખેડૂતોમાં ખુશી છવાઈ છે. બે દિવસના વિરામ બાદ ફરી એકવાર બનાસકાંઠા જિલ્લામાં વરસાદ શરૂ થયો છે. અત્યારે અમે છીએ પાલનપુરની અંદર, અને પાલનપુરમાં વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લાના અન્ય તાલુકાઓની વાત કરવામાં આવે તો પાલનપુર સહિત ડીસા, ધાનેરા, દાંતીવાડામાં પણ વરસાદ વરસી રહ્યો છે. વરસાદ શરૂ થતાની સાથે જ જે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે, કારણ કે બનાસકાંઠા જિલ્લાની અંદર સૌથી ઓછો વરસાદ વરસ્યો હતો, અને ભારે વરસાદની આગાહી વચ્ચે વહેલી સવારથી જ જિલ્લાના અનેક વિસ્તારોની અંદર વરસાદ શરૂ થતાં ખેડૂતોની સાથે લોકોમાં પણ ખુશીનો માહોલ છે, અને વહેલી સવારથી જ સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલ અત્યારે બન્યો છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહીના પગલે વરસાદ થયો છે. દાંતીવાડા અને પાંથાવાડા સહિત ધાનેરાના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘો મન મૂકીને વરસ્યો. પાલનપુર, ડીસા, દાંતીવાડા, ધાનેરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થતા પાંથાવાડા મંડાર હાઈવે પર પાણી ભરાયા. નેશનલ હાઈવે નંબર 168 પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા. જ્યારે અંબાજીના દાંતામાં વરસાદ થયો છે. સવારથી ધીમી ધારે વરસાદ થઈ રહ્યો છે અને રસ્તાઓ પર પાણી ભરાયા છે. આ દ્રશ્યો જે છે તે
અંબાજીના દાંતાના છે કે જ્યાં સવારથી ધીમી ધારે વરસાદ થઈ રહ્યો છે। સવારથી ધીમી ધારે વરસાદ અંબાજીમાં થઈ રહ્યો છે અને આ વરસાદથી રસ્તાઓ પર અને નીચાણવાળા વિસ્તારો પર પાણી ભરાયા છે અને જોકે વાહન ચાલકોને પણ હાલાકી પડી હતી। તો અરવલ્લીની વાત કરીએ તો અરવલ્લી ભિલોડા તાલુકામાં પડેલ ધોધમાર વરસાદના પગલે નદીઓ છલકાઈ। ભિલોડાની બુઢેલી નદી બંને કાંઠે વહી। બુઢેલી નદી બંને કાંઠે વહેતા લોકો આ નદીને જોવા માટે ઉમટ્યા છે। બુઢેલી નદીના દ્રશ્યો છે કે જે બંને કાંઠે વહી છે અને લોકો તેને જોવા માટે પણ ઉમટી પડ્યા છે, પરંતુ ભિલોડાના દ્રશ્યો કે જ્યાં નદી બંને કાંઠે વહી રહી છે, ધોધમાર વરસાદના કારણે નદીઓ છલકાઈ છે। અને અમરેલી શામળાજીના મોટા કંથારિયા ગામમાં ઘરોમાં પાણી ભરાયા। વાંકા ટીંબા અને દહેગામડાના કોઝવે પર આવતા જ વધુ ગામોનો સંપર્ક વિહોણા થયા છે। 4 થી વધારે જે ગામો છે જે સંપર્ક વિહોણા થયા છે। વાંકા ટીંબા અને દહેગામડાના લોકો સંપર્ક વિહોણા બન્યા છે। મહત્વનું છે કે હાલ શામળાજીમાં અવિરત રીતે વરસાદ થઈ રહ્યો છે, ત્યારે મોટા કંથારિયા ગામના આ દ્રશ્યો છે કે જ્યાં સર્વત્ર પાણી જ પાણી હોય તેવું જોવા મળી રહ્યું છે। અરવલ્લી ભિલોડા શામળાજી રોડ પર પૂર આવતા વાહન વ્યવહાર ખોરવાયું। ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના કારણે વાહન વ્યવહાર ખોરવાયું હતું। રુદ્રેશ્વર મહાદેવ મંદિર આગળ પણ પૂર આવતા હાઈવે બંધ કરવો પડ્યો। ભિલોડા અને શામળાજી બંને તરફ વાહનોની લાંબી કતારો જોવા મળી। ભિલોડા શામળાજી હાઈવે પર આવેલા રુદ્રેશ્વર મહાદેવ મંદિર પાસે પસાર થતા કોઝવેમાં ભારે પાણી આવવાના કારણે દ્રશ્યો જોઈ શકો છો કે ઘોડાપુરની સ્થિતિ છે। થોડીક ક્ષણો પહેલા રોડ ઉપર ભરાયેલા પાણીના કારણે રસ્તો બંધ થવાની ફરજ પડી હતી, પરંતુ ટ્રાફિક જામના દ્રશ્યો હજુ પણ યથાવત છે। ભિલોડાથી શામળાજી તરફનો આ જે રસ્તો છે આપ જોઈ શકો છો કે અહીંથી ઉપર થઈ અને પાણી પસાર થયા છે, એટલે કે પાણીનો જે ઘોડાપુર છે, જે સ્થિતિ ઊભી થઈ હતી તેના કારણે જે અહીંનું જે વાહન વ્યવહાર છે તે ખોરવાયો હતો, પરંતુ ટ્રાફિક જામના દ્રશ્યો યથાવત છે। આ તરફ જે પાણી આવી રહ્યું છે તે રાજસ્થાનમાં જે ઉપરવાસમાં વરસાદ પડ્યો ત્યારબાદ જે આ પ્રકારના વાઘા કોતરો છે તેમાં ધોધમાર વરસાદના કારણે આ પ્રકારના પાણીનો સ્ત્રોત જોવા મળી રહ્યો છે। ચોક્કસથી હાલ વાહન વ્યવહાર ધીમે ધીમે પૂર્વવત થઈ રહ્યો છે, પરંતુ જે વરસાદ આ વિસ્તારમાં પડ્યો છે ભિલોડા શામળાજી તેમજ મેઘરજ વિસ્તારમાં, તેના કારણે જે આ પ્રકારના જે દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। હાર્દિક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, ભિલોડા, અરવલ્લી। સાબરકાંઠામાં ખેરોચની સાબરમતી નદી બંને કાંઠે વહેતી થઈ છે। ઉપરવાસમાં વધુ વરસાદને લઈને નદી બંને કાંઠે વહેતી થઈ। નદીમાં પાણી આવતા લોકોના ટોળે ટોળા આ નદીને જોવા માટે ઉમટી પડ્યા છે। સાબરકાંઠાની નદીના દ્રશ્યો કે જ્યાં નદીમાં પાણી આવતા લોકોના ટોળે ટોળા નદીને જોવા માટે ઉમટી રહ્યા છે। નદી બંને કાંઠે વહેતી થઈ છે। સાબરકાંઠામાં હાલ અવિરત રીતે વરસાદ પણ વરસી રહ્યો છે। ત્યારે સુરતના ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થયો છે। ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમની સપાટી વધી છે। ઉકાઈ ડેમમાં હાલ તો 72,174 ક્યુસેક પાણીની આવક થઈ। ડેમના 22 દરવાજામાંથી 13 દરવાજા ખોલાયા। હાલ ડેમની જળ સપાટી 332 ફૂટે પહોંચી છે અને ડેમનું રૂલ લેવલ 333 ફૂટ છે, જ્યારે ભયજનક સપાટી 345ની છે। તાપી નદીના નીચાણવાળા વિસ્તારોને પણ હાલ તંત્ર તરફથી એલર્ટ કરાયા છે। તો વરસાદની આગાહીના પગલે તંત્ર સજ્જ થયું છે। ઉકાઈ ડેમમાંથી 1,88,792 ક્યુસેક પાણી છોડાયું। પાણી છોડાતા તાપી નદીના કિનારે લોકોને નદી કિનારે ન જવા માટે તંત્રએ અપીલ કરી છે। મહીસાગરના કડાણા ડેમના જળસ્તરમાં વધારો થયો। ઉપરવાસમાં ભારે વરસાદથી કડાણા ડેમની જળસપાટી વધી। છેલ્લા 4 દિવસમાં ડેમની સપાટીમાં 3 ફૂટનો વધારો થયો છે। ઉપરવાસમાંથી 19,488 ક્યુસેક પાણીની આવક થઈ। ડેમ પર આવેલા 4 પાવર હાઉસમાંથી 1 પાવર હાઉસ કાર્યરત કરાયું, જ્યારે ડેમમાંથી 4,300 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે। તો બીજી તરફ વડોદરામાં વહેલી સવારથી વરસાદ થઈ રહ્યો છે અને વરસાદના કારણે વિશ્વામિત્રી નદીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા। કારેલીબાગ વિસ્તારમાં આવેલી ઇન્દિરાનગર ઝુંપડપટ્ટીમાં પાણી પ્રવેશ્યા હતા।
ઝૂંપડપટ્ટીમાં રહેતા નાગરિકોના ઘરે પાણી પ્રવેશ્યું. ઝૂંપડપટ્ટીના 150થી પણ વધારે લોકોને સંત જલારામ શાળા નાગરવાડા ખાતે સ્થળાંતરિત કરવામાં આવ્યું છે. તો વિશ્વામિત્રી નદીના પાણી હાલ આ વિસ્તારમાં ઘૂસ્યા છે. મહત્વનું છે, વડોદરામાં અવિરત રીતે વરસાદ થઈ રહ્યો છે, પરંતુ વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. હજી મેસેજ એવા મળે છે કે હજી પાણી છોડવામાં આવશે, એટલા માટે પોલીસ બંદોબસ્ત મૂકવામાં આવ્યો છે કે જેથી કરીને લોકો બ્રિજની નજીક કે પાણીની નજીક ના જઈ શકે. આ લગભગ તો 150થી 200 જેવા હશે. હવે અત્યારે લિસ્ટ નથી આપણી પાસે. એ સંત જલારામ સ્કૂલ છે નાગરવાડાના નાકા પર, ત્યાં આગળ એ લોકોને શેલ્ટર હોમ બનાવ્યા છે, ત્યાં આગળ એ લોકોને મોકલવામાં આવે છે. તો વડોદરાના વાઘોડિયા તાલુકાના ખાંધા ગામમાં પાણી ભરાયા છે. ગામના મુખ્ય રસ્તા અને ખેતરોમાં પાણી ભરાયા છે. પાણી જ પાણી હોય તેવા દ્રશ્યો હાલ સામે આવ્યા છે. ગ્રામ્યજનોને હાલાકી પડી રહી છે, મુશ્કેલીઓ પડી રહી છે અને ખેતરમાં પાણી ભરાતા ટ્રેક્ટર પણ ડૂબ્યા છે. જાંબુઆ નદી અને ઢાંઢર નદીના પાણી ગામોમાં ઘૂસી વળ્યા છે. ગામના મુખ્ય રસ્તા અને ખેતરોમાં પાણી ભરાયા છે. મહત્વનું છે વાઘોડિયાના દ્રશ્યો કે જ્યાં ઢાઢર નદીના પાણી ગામમાં ઘૂસી વળ્યા છે, જેથી લોકોને ખૂબ હાલાકી પડી રહી છે. તો નર્મદામાં રાજપીપળાના સરદાર ટાઉન હોલમાં 40 વર્ષથી જાદુગરના વ્યવસાય સાથે જોડાયેલા કટુબા જાદુગરનો શો યોજાયો. મલ્ટીપ્લેક્સ અને વેબ સિરીઝો વચ્ચે સર્કસ, પપેટ શો, ભવાઈ અને જાદુગર જેવા મનોરંજનના શો લુપ્ત થઈ રહ્યા છે. ગુજરાતમાં જાદુગર શહેજાદ તરીકે અને ખ્યાતનામ કટુબા ચુડાસમાએ આજે પણ જાદુગરીના શોને જીવંત રાખ્યો છે. કોરોનાના કારણે અનેક રોજગારલક્ષી સહાય મળી છે, પરંતુ જાદુગરના વ્યવસાય ધરાવતા લોકોને સહાય મળી નથી. કટુબા ચુડાસમાએ સરકાર સમક્ષ જાદુગરનો વ્યવસાય કરતા લોકોને મદદ કરવાની માંગ કરી છે. જો રાહત દરે સરકારી હોલની સુવિધા સરકાર તરફથી થાય તો જાદુગર પોતાની કળાને જીવંત રાખી શકશે. કોરોના કાળ જેવી બીમારી, એટલી બધી ખતરનાક ભયંકર બીમારી આવી કે જેથી કરીને અમારા કલાકારોને એટલી બધી મુસીબતમાં મુકાઈ જવું પડ્યું કે આજે અમારે રોજીરોટી મેળવવા માટે ખૂબ જ મુસીબત પડી ગઈ છે. આજે સરકાર તરફથી આની અંદર અમને કોઈ પણ જાતનો સાથ સહકાર મળે તો અમારી આ કલા હંમેશને માટે ટકી રહે અને અમારે બાલ બચ્ચાઓની રોજીરોટી ચાલે. પાસે જ્યારે 40-50 માણસનો સ્ટાફ હતો, આજે મારી પાસે 35થી 25 માણસ જેટલું રાખ્યા છે, કારણ કે બધાનું ગુજરાન પૂરું કરવું બહુ અઘરું પડી રહ્યું છે. આજે મને બહુ તકલીફ પડી રહી છે. 14 વર્ષ પછી જ્યારે જાદુગર આવ્યા છે ત્યારે બાળકોમાં એટલો બધો સરસ ઉમંગ આવ્યો છે કે જાદુ જોવાની મજા આવે, તો મમ્મી પપ્પાને પણ એમ કહે છે કે અમને જોવા માટે લઈ જાઓ. તો હવે સમય છે ક્રિપ્ટોની સમજનો. ZPay and News 18 Network present क्रिप्टो की समझ. નમસ્કાર, ZPay and News 18 પ્રસ્તુત કરે છે ક્રિપ્ટોની સમજ અને હું છું આપની સાથે હેતવી. આજે વાત કરીશ આપની સાથે એક્સચેન્જ ફી વિશે. ક્રિપ્ટો ટ્રેન્ડિંગમાં કેટલાક કોસ્ટ એસોસિએટેડ રહે છે, જેમ કે જોઇનિંગ ફી, ડિપોઝિટ ફી, ટેકર એન્ડ મેકર ચાર્જીસ અને વિથડ્રોલ ચાર્જીસ, અને એવો જ એક કોસ્ટ હોય છે એક્સચેન્જ ફીસ. ક્રિપ્ટોમાં દર કલાકે હજારો ટ્રાન્ઝેક્શન થાય છે. અહીંયા ટ્રાન્ઝેક્શન એ સ્ટોક એક્સચેન્જની જેમ નહીં, પરંતુ રાઉન્ડ ધી ક્લોક ટ્રાન્ઝેક્શન થાય છે. તેવામાં એસોસિએટેડ ફીસ એ એડ થાય છે. ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જના રૂપિયા બનાવવા માટે ફિનાન્શિયલ મોમેન્ટમની જરૂર હોય છે. તેવામાં કોમન ટ્રાન્ઝેક્શન પર કેટલીક ફી લગાવવામાં આવે છે, જેવી કે ટ્રેડિંગ ફીસ, ક્રિપ્ટોને ઓનલાઈન સ્ટોરેજ સ્પેસમાં લઈ જવા માટે ડિપોઝિટ ફી, નેટવર્કના ઉપયોગ માટે નેટવર્ક ફીસ. મોટાભાગે ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ 0%થી 1.5% ટ્રેડ પ્રમાણે ચાર્જ થાય છે અને એ રેટ પૂરી રીતે તેના એક્સચેન્જ પર આધાર રાખે છે. કેટલાક ક્રિપ્ટોકરન્સી એક્સચેન્જ સાઇનઅપ ઓફર અને બીજી ડીલ્સ પણ ઉમેરવામાં આવે છે કે જ્યાં ફી ક્રિપ્ટોકરન્સી એક્સેસનો ફાયદો મળતો હોય અને તેવામાં ફી પણ ઓછી હોય છે. એ વાત ધ્યાનમાં રાખવાની કે ગવર્મેન્ટ ઇન્સ્ટ્રક્શન્સ પ્રમાણે 1 જુલાઈ 2022થી ક્રિપ્ટો ટ્રાન્ઝેક્શન પર 1% TDS લગાવવામાં આવશે. તો ક્રિપ્ટોની સમજમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.
ज़ेड एंड न्यूज़ 18 नेटवर्क प्रेजेंट क्रिप्टो की समझ। ભારત દેશ ટેકનોલોજીની દ્રષ્ટિએ ખૂબ જ પછાત હતો, પરંતુ હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિ અને ભાજપ સરકારના પ્રયાસથી દેશમાં ટેકનોલોજીનો વિકાસ થયો અને છેવાડાના લોકો પણ ટેકનોલોજીથી અવગત થયા છે. સરકારે રાજ્યના લોકોને કચેરીઓના ધક્કામાંથી મુક્તિ આપી. ડિજિટલ સેવા સેતુ હેઠળ આંગળીના ટેરવે કામ કરતા થયા. રાજ્યમાં ઓપ્ટિકલ ફાઇબર નેટવર્કથી લોકોના ઘર આંગણે તમામ પ્રકારની સુવિધા મળી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિ અને રાજ્ય સરકારના પ્રયાસથી દેશમાં ટેકનોલોજીનો વિકાસ થયો અને છેવાડાના લોકો પણ ટેકનોલોજીથી અવગત થયા. કેન્દ્રની અને રાજ્ય સરકાર દ્વારા છેવાડાના લોકોની ચિંતા કરી અનેક પ્રક્રિયાઓ ઓફલાઈનની સાથે સાથે ઓનલાઈન પણ પૂરી પાડી છે. દેશમાં ડિજિટલ ક્રાંતિ લાવનારા નરેન્દ્ર મોદીના સપનાને આગળ ધપાવવા ભૂપેન્દ્ર પટેલ પણ સતત કાર્યશીલ છે, જેના પરિણામ સ્વરૂપ ગુજરાતમાં ડિજિટલ ક્રાંતિ તરફ પહેલ કરતા ડિજિટલ સેવા સેતુનો આરંભ કરવામાં આવ્યો છે. રાજ્યના લોકો હવે ગુજરાત ડિજિટલ સેવા સેતુ પોર્ટલ નોંધણી અને ડિજિટલ સેવા સેતુ ગુજરાત gov.in પરથી લોગ ઓન કરી શકે છે. આ કાર્યક્રમમાં રાજ્ય સરકારે 3,50,000 ગ્રામ પંચાયતોને 100 Mbps ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક સાથે જોડ્યા છે. તે સરકારનું ક્રાંતિકારી પગલું છે. ડિજિટલ સેવા સેતુનો લાભ રાજ્યના અનેક જિલ્લામાં મળી રહ્યા છે. સૌપ્રથમ અમારી ટીમ અમદાવાદના મોડાસર ગામે પહોંચી. સ્થાનિકો સાથે વાત કરતા તેઓએ ડિજિટલ સેવાને સરકારની એક સિદ્ધિ ગણાવી છે. ગામ લોકોએ સરકારની ડિજિટલ સેવા સેતુ યોજનાને આવકારી છે. તેઓ કહે છે કે સરકારની આ યોજના હેઠળ ગ્રામ પંચાયતના કામો આંગળીના ટેરવે થવા લાગ્યા છે. લોકોને તાલુકા અને જિલ્લા કક્ષાની કચેરીઓના ધક્કા ખાવાની જરૂરિયાત નથી રહી અને સાથે સાથે સમયની પણ બચત થઈ છે. ડિજિટલ સેવા સેતુની જ વાત કરીએ તો 56 જેવી જુદી જુદી સરકારી સેવાઓ ગુજરાત સરકારના ડિજિટલ સેવા સેતુના માધ્યમથી પ્રોસેસ થાય છે અને એના માટે નાગરિકોને એક સગવડ સહુલિયત થાય છે. સાથે સાથે જે આધાર કાર્ડની પ્રક્રિયા છે, જે બેસિક ડોક્યુમેન્ટ્સ છે, એના માટે પણ અમે પ્રોએક્ટિવલી ખાસ કરીને વલ્નરેબલ સેક્શન ને આવરી લેવા માટે પ્રોએક્ટિવલી આગળ જઈને એમના ઘરે જઈને આધાર કાર્ડ કાઢી રહ્યા છીએ. એ બેસિક ડોક્યુમેન્ટ થયા પછી જે ડિજિટલ પ્લેટફોર્મ છે એના માધ્યમથી લોકો સેવાઓનો લાભ લઈ રહ્યા છે. કોઈ પણ જાતના દાખલા કે વિન્ડો પ્રમાણપત્ર હોય, વિધવા સહાય, વૃદ્ધ સહાય, કોઈ સમૃદ્ધિ સહાય, કોઈ પણ જાતની સહાયનું ડિજિટલ સેવા સેતા ઉપરથી ઓનલાઈન ફોર્મ અમે અહીંથી ભરી શકીએ છીએ. અત્યારે તો સારું છે બધું કામ. આ 7/12ના ઉતારા, રેશન કાર્ડનું કામ છે, આવકના દાખલા છે, લાઇટ બિલ છે, બધું અહીંયા જ થાય છે. અમારે સાણંદ જવું પડતું નથી, એટલું સારું છે. અમદાવાદ બાદ સૌરાષ્ટ્રના જામનગર જિલ્લામાં પણ મહાનગરપાલિકાની મોટાભાગની સેવાઓ ડિજિટલ થઈ ગઈ છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની સવલતો લોકોને સરળતાથી મળી રહે તે માટે ડિજિટલ સેવાઓને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. ભૂતકાળમાં લોકોને માત્ર હાઉસ ટેક્સ ભરવા માટે પણ લાંબી કતારોમાં ઊભા રહેવું પડતું હતું, ત્યારે જામનગર જિલ્લાના લોકોએ અમારી ટીમ સાથે સંવાદ કરતા લોકોએ કહ્યું છે કે સરકારની ડિજિટલ સેવાનો લાભ લઈ તેઓ ખુશખુશાલ છે. પહેલા હું ત્યાં જઈ અને મારે એના ટાઈમ પ્રમાણે અને એની રીતે મારે વેરો ભરવા જવો પડતો. હવે આ ડિજિટલ ઇન્ડિયાને માં હું જોડાણો ત્યારથી હું મારા સમય, મારા ટાઈમ અને મારા અનુકૂળતા પ્રમાણે હું વેરો ભરી શકું છું અને મને એનો સારો એવો લાભે મળે છે અને સરકારની પ્રમાણે જે પણ રિબેટની સ્કીમ હોય એનો પણ સારો મને લાભ મળે છે. જામનગર મહાનગરપાલિકા દ્વારા 2015માં વેબસાઇટ અને મોબાઈલ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવેલી હતી, જેના દ્વારા 24/7 સર્વિસીસ અમે આપવાનું ચાલુ કરેલું છે. જેના કારણે જે લોકો સર્વિસ ક્લાસ પીપલ છે કે ધંધો કરે છે એ લોકોએ પોતાનો દિવસ ખરાબ કરી અને જે કોર્પોરેશન આવવું પડતું હતું એના બદલે ઘર બેઠા એને સર્વિસીસ મળવાનું ચાલુ થઈ ગયેલું છે. જેમાં મેઇનલી જે ટેક્સ ભરવાનું હોય છે એના માટે એ કોઈ પણ સમયે પોતાના ઘરે બેસીને ટેક્સ ભરી શકે છે.
રાજ્યની મહાનગરપાલિકાઓ, નગરપાલિકા, ગ્રામ પંચાયતો જેવી અનેક કચેરીઓની સેવા ડિજિટલ સેવા સેતુ હેઠળ જોડવામાં આવી છે. દિવસે દિવસે વધતી ટેકનોલોજી સાથે સરકાર પણ કટિબદ્ધ છે. ભાજપ સરકારે લોકોને કચેરીઓના ધક્કામાંથી રાહત આપી છે. સરકારે ડિજિટલ સેવા મારફતે આંગળીના ટેરવે કામ કરતા કર્યા છે. ખરા અર્થમાં સરકારે દેશમાં ડિજિટલ ક્રાંતિ તરફ દેશને ધકેલ્યો છે. મોટા ભાગની વહીવટી પ્રક્રિયા ઓનલાઈન અને પેપરલેસ કરી છે.